શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીથી હવે વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। બ્રિજની કામગીરીથી રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે તો કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। આથી બંધ કરાયેલા રોડ પરના દુકાનદારોના ધંધા પર માઠી અસર પડી રહી છે। મહિનાઓથી વેપારીઓ ઘરાકી વિના દુકાનોમાં નવરા બેસી રહ્યા છે। મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસના વેપારીઓની ધીરજ ખૂટી રહી છે। મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ 2023માં શરૂ થઈ હતી। આ માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનો અને વેપારીઓ ઠપ થઈ ગયા હોવાથી વેપારીઓમાં આક્રોશ છે। તેના કારણે આ વેપારીઓએ આજે ટાવર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તો ખોલી આપો અથવા વળતર આપોની માંગણી કરી હતી। સુરત શહેરમાં મેટ્રોની કામગીરી શરૂ થઈ ત્યારથી જ શહેરીજનો માટે એક બાદ એક આફત ઊભી થઈ રહી છે। મેટ્રોની કામગીરી ચાલે છે તેમાં એક પછી એક અકસ્માતોના બનાવો બન્યા છે અને તેના કારણે મેટ્રોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ ઉપરાંત મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી વેપારીઓ હવે અકળાઈ રહ્યા છે। મેટ્રોની કામગીરીથી અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે। તે વિવાદ ઊભો થાય તે પહેલા હવે મેટ્રોના અસરગ્રસ્ત વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે। શહેરના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ 2023માં શરૂ થઈ હતી। તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મૈદરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા વિસ્તારની દુકાનોનો વેપાર ધંધો ઠપ થઈ ગયા છે। આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે। પહેલા વળતર આપવામાં આવ્યું હતું અને હવે વળતર પણ અપાતું નથી અને રોજગાર બંધ હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે। આ વિસ્તારમાં વેપારીઓ દ્વારા પોતાની સમસ્યા દૂર કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ સમસ્યાનો હલ આવ્યો નથી। રજૂઆત બાદ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્ને વિવાદ ઊભો થયો છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે મસ્કતી હોસ્પિટલ પાસે મેટ્રો કામગીરી શરૂ થઈ હોય પહેલા વેપારીઓ સાથે 10 મહિનાનું MOU કરાયું હતું અને વળતર ચૂકવાશે એવી ખાતરી અપાઈ હતી। ત્યારબાદ કામ પૂર્ણ ન થતાં બીજા 9 મહિનાનું MOU કરાયું હતું। 19 મહિના બાદ ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ એટલે કે ડી વોલ બનાવવાની વાત કરવામાં આવી હતી। જો કે હવે માત્ર ટાવરની બાજુ જ કમ્પાઉન્ડ વોલ બનાવી છે। આ ઉપરાંત આખો રસ્તો ખોલવાની જગ્યાએ મેટ્રો દ્વારા માત્ર 3 મીટરનો રસ્તો ખોલવામાં આવ્યો છે જેના કારણે ગ્રાહકો પણ આવી શકતા નથી અને વળતર આપવા માટે પણ મનાઈ કરવામાં આવી છે। આવી સ્થિતિમાં વેપારીઓના વેપાર ધંધા મૃતપાય થઈ ગયા છે। વેપારીઓની રજૂઆત સાંભળવામાં આવતી ન હોવાથી વેપારીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અહીંયાના જે વેપારી મંડળ છે એ કમિટી છે, મારી પણ દુકાન આ જ રોડ ઉપર છે એટલે અમે લોકો બધા વેપારીઓ આજે એકત્ર થયા છે એટલા માટે કે અમારે સાથે જે શરૂઆતમાં ચર્ચા કરવામાં આવી હતી મેટ્રો દ્વારા અને અમે પોતે અગ્રસર રહીને વિકાસમાં સાથ આપવા ભેગા થયા અને અમે પોતે બધા વેપારીઓને વિશ્વાસમાં લીધા અને અમે આ જે સરકાર તરફથી એવું કહેવામાં આવેલું તંત્ર તરફથી કે તમને એક કોમ્પેન્સેશન મળશે પણ એ 10 મહિના પછી સંપૂર્ણ રસ્તો ખોલવાની વાત હતી એની જગ્યાએ જે 18 મહિના 20 મહિના થઈ ગયા છે પણ કોઈ પણ જાતની કામની તૈયારી દેખાતી નથી અને આજે 2, 4, 5 વર્ષ ચાલશે તો આ બધા પરિવારોની શું હાલત થશે એ અમારી સમજની બહાર છે। સાહેબ આ રસ્તો આપણે હાટ છે, અહીંયા જે ધંધો સિઝનમાં ચાલે ને સાહેબ ચાલવાની ફુરસદ નથી હોતી અને અમારો સડન 1-2 વર્ષથી બંધ છે ને કેટલા વર્ષ સુધી બંધ રહેશે કંઈ ખબર નથી અને કંઈ સાકાર નથી। મેટ્રો કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે એમાં હેરાનગતિ એ તો અલગ વસ્તુ છે સાહેબ પણ આ જે અમારો જે ધંધો બંધ થયો ને સાહેબ અહીંયા જે તમે કોઈ પણ તહેવારોનો તમે ભૂતકાળ જોઈ લો આજે રોજ છે તમને ચાલવાની ફુરસદ ન હોય એટલા બધા ગ્રાહક હોય હમણાં કોઈ નથી કૂતરા પણ નથી મળતા એવી હાલત થઈ ગઈ સાહેબ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।